ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. જો સવારમાં આજે સન્ડે છે તો હિરેન ઘરે છે અને સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો ચાલો નીચે જઈએ. આજે અધિક માસના ગોપીઓની પૂજા છે. બધી ગોપીઓ ગોરમાને પૂજવા માટે આવી છે. તો શક્તિબેન તેમાં થોડા નખરા બતાવે છે. ચાલો તમને બધાને અહીંયાના ગોરમાના દર્શન કરાવું. તો આ છે અમારા ગોરમા અને આ છે અમારા શક્તિબેન. પછી અમે લોકો નીચે ઉતર્યા હતા. તો હવે અમારે જવાનું હતું બહાર જવાનું હતું. તો અમે લોકો બહાર જતા હતા દર્શન કરીને. પછી અમે લોકો નીકળી ગયા બહાર જવા માટે. તો શક્તિ રસ્તામાં કહે છે કે મમ્મી લોચો ખાવો છે. તો અમે લોકો એના માટે લોચો ખાવા જતા રહ્યા. અહીંયા આવ્યા તો અહીંયા બેના નખરા તો ચાલુ જ હતા. બે એકબીજાને મારીને રમતા હતા. અમારે એવું ચાલુ જ હોય છે બેને. અને હિરેન ગયા હતા લોચાનો ઓર્ડર આપવા માટે. પછી થોડી વાર થઈ ત્યાં અમારો લોચો આવી ગયો. તો આ છે અમારો ચીઝ બટર લોચો. અમારા લક્ષ્યને ચીઝવાળો લોચો ભાવે અને શક્તિને તો ચીઝ જ બહુ ભાવે છે. તો એ તમને બધાને કહે છે કે ચલો આવી જાઓ ચીઝ લોચો ખાવા. પછી અમે લોકોએ લોચો ખાધો અને મોર્નિંગ છે તો ઈદડા પણ જોઈએ. તો ઈદડા ખાધા. ત્યાંથી ઘરે આવીને મમ્મીને પૂછ્યું, મમ્મી રસોઈ બનાવતા હતા તો શું બનાવ્યું તું જમવાનું? તો જમવામાં આજે હતું ચણાની દાળ ને દૂધીનું શાક, રોટલી અને કેરી. રસોઈ બની ગઈ. પછી જો લક્ષુભાઈના નખરા તો એવા ચાલુ જ હતા. એના તોફાન અમારે ચાલુ જ હોય. પછી બેસી ગયા જમવા. હિરેનને ચોળીને ખાવું તો એ ચોળતા હતા. ચાલો આવી જાઓ બધા દૂધી દાળનું શાક, રોટલી, કેરી, ગાયત્રીના કમળ અને મરચાં ખાવા. ચલો મળીએ નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.